પર્યુષણ પર્વ આપણું આધ્યાત્મિક સનાતન વિજ્ઞાનનું જે પર્વ એનો આજે છઠ્ઠો દિવસ, છઠ્ઠા દિવસનું આ સવારનું પહેલું સેશન. જીવનની અંદર જે ઘટમાળ બને છે એમાં આપણે જોતા જઈએ તો જીવન શું છે? જીવન એ વિકાસની વસ્તુ છે કે ઓગાળવાની વસ્તુ છે? મારી વાત સમજાય છે? જીવન વિકાસની વસ્તુ નથી, ઓગાળવાનું છે. મારો મર્મ સમજાય તમને બધાને? આપણે કઈ બહારથી કોઈ વિકાસ નથી કરવાનું, એ વિકાસ જ આપણને વિનાશ તરફ લઈ જાય છે. બાહ્ય કોઈ પણ વિકાસ એ વિનાશ તરફ લઈ જાય છે. બાહ્ય જીવન કેવું હોવું જોઈએ? સિમ્પલ હ્યુમેનિટી વાળું. કેવું? હ્યુમેનિટી વાળું, અને એકબીજા સાથે એડજસ્ટેબલ હોવું જોઈએ. અંદરનું જીવન જે છે એ જ્ઞાન સભર હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? ઊંડાણ ત્યાં હોવું જોઈએ. સમજાય છે? એટલે જ્ઞાની પુરુષ માટે કવિરાજે જે હમણાં પદ શરૂ થયું, કેવળ પ્રેમની જીવતી મૂર્તિ. શું કીધું? જ્ઞાની પુરુષની કરુણાને સમતા. કેવળ પ્રેમની જીવતી મૂર્તિ, જ્ઞાની પુરુષની કરુણાને સમતા. કારણ કે જ્ઞાની પુરુષ જે છે એ તમને એવું કહેવા માંગે છે કે સમજીને સમાઈ જાઓ. શું કહે છે? ભગવાન શું સમાવાનું અમારે? તો કે અત્યાર સુધી અજ્ઞાનને જ્ઞાન તરીકે માન્યું હતું, એને અજ્ઞાનને અજ્ઞાન તરીકે માનો છો, એ જ તમારું આજનું જ્ઞાન. અને એ જ અજ્ઞાનથી તમારે અજ્ઞાનને શું કરવાનું છે? જે પહેલા ઉભરાતું હતું, આ મન વચન કાયાના લેવલે હું કંઈક છું, હું કંઈક જાણું છું, હું કંઈક સમજું છું, મારી પાસે સત્તા સંપત્તિ સંબંધો છે, એવું જે માનતા હતા આપણે અજ્ઞાનને કારણે, એ બધાને શું કરવાનું છે? ત્યારે જ્ઞાને કરીને સમાવવાનું છે. એનો વિકાસ કરવાનો નથી. અને એનો વિકાસ એ જ આપણા આધ્યાત્મ માર્ગે અવરોધરૂપ છે. એનો વિકાસ કરવો એ અવરોધરૂપ છે. એટલે અંદરનું જ્ઞાન જે છે, દ્રષ્ટિરૂપી જ્ઞાન, ઉપયોગરૂપી જ્ઞાન, પુરુષાર્થરૂપી જ્ઞાન, એને જ પાકું કરવાનું છે. શું છે? દાદા ભગવાન પાસે ઘણા મહાત્માઓ આવ્યા અને જ્ઞાન લીધા પછી 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ પણ થયા. પછી દાદાને પૂછે છે કે દાદા, આ અમારા જીવનમાં આટલા વર્ષો તમારા સત્સંગમાં આવીએ છીએ, અમે નિયમિત રેગ્યુલરલી બધું સાંભળીએ છીએ, જે પ્રશ્નો લોકો પૂછે છે અમે જવાબ પણ સાંભળીએ છીએ, કવિરાજના પદ છે એ પણ સાંભળીએ છીએ, ગાઈએ છીએ, વગેરે વગેરે. પણ અમને એવું નથી લાગતું દાદા કે અમારા જીવનમાં કંઈક વિકાસ થયો હોય. શું કીધું? એવું નથી કહેતા કે અમે નેગેટિવ તરફ ગયા છે, એવું પણ નથી કહેતા, પણ કે જે વિકાસ થયો હોવું અમને લાગતું નથી કે છે. દાદા ભગવાનની વાત કરું છું. તેના મહાત્મા આવું કહેતા હતા. ત્યારે દાદાએ શું કીધું, દાદા ભગવાને શું કીધું એ સમજવા જેવું છે. એમને કીધું પહેલામાં પહેલો ફાયદો એ છે કે અમે તમને પડવા દીધા નથી. શું કીધું? આ પહેલો ફાયદો. બીજો ફાયદો એ છે કે તમે હવે ગમે તે સંજોગોમાં ભલે એડજસ્ટ પ્રકૃતિ ના થતી હોય, પણ તમારા ભાવમાં તો અથડામણ ટાળવી છે કે એડજસ્ટ થવું છે, એ તો રહે છે જ અંદર. ભલે પ્રકૃતિએ કરીને થઈ શકો કે ના થઈ શકો, એ બની શકે, પણ ભાવમાં રહે છે ને. આ જ મોટો પુરુષાર્થ છે. અને ત્રીજી મોટી વસ્તુ એ છે કે તમને સમજાવ્યું છે કે હું આ મન વચન કાયા નથી અને મન વચન કાયાને ચલાવનારો નથી. આ જે પાયાનું અજ્ઞાન હતું, શું હતું? એ પાયાનું અજ્ઞાન તમારું દૂર થયું. તમને સમજાયું કે ખરેખર હું કોણ છું. સમજાય છે? એટલે કે આટલું પણ થયું ને, એ તમને અત્યારે પરિણામ સ્વરૂપે ખબર નહીં પડે કે તમે શું એચીવ કર્યું છે. જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે ખબર પડશે. સમજાય છે? કારણ કે અત્યારે
તમારી અપેક્ષા બાહ્ય સંજોગોને કારણે તમારું ડેવલપમેન્ટ માપવાનું છે. હવે બાહ્ય સંજોગો તો વ્યવસ્થિતને આધીન છે, એના આધારે તમારી આજની અનુભવ દશા માપી શકાય નહીં. એટલે જ્ઞાની ત્યાં ખાસ કે છે તમે કેટલું સમાઈ શકો છો. શું કીધું? તમે કેટલું અજ્ઞાનને ડાયજેસ્ટ કરી શકો છો એ તમારું અનુભવ જ્ઞાન. અજ્ઞાનને પચાવવું અઘરું છે. શું છે અજ્ઞાન? એટલે શું? પ્રકૃતિના ગુણોને, પ્રકૃતિના સ્વભાવને, પ્રકૃતિની અવસ્થાઓને પોતાના ગુણો, પોતાનો સ્વભાવ કે પોતાની અવસ્થા માનવી, આ તો મોટામાં મોટું અજ્ઞાન છે. આ તો મોટામાં મોટું અજ્ઞાન છે. જે પોતે સ્વભાવથી જ પરને પરાધીન છે. શું છે એ? આપણું કેવી રીતે હોઈ શકે? પણ કોઈ પણ લેવલે એમાં મારાપણું, પોતાપણું, કરતાપણું ઊભું થઈ જાય છે. આ જ અજ્ઞાનને સમાવવાનું છે. શું છે? એટલે પહેલા જમાનામાં જ્ઞાની પુરુષો જ્યારે જ્ઞાન આપતા હતા ને કોઈ પણ વ્યક્તિને, ત્યારે એમની પદ્ધતિ બહુ સરળ હતી. એ જમાનામાં જ્ઞાન એટલે શબ્દ દ્વારા આપવું તે હતું જ નહીં. શું કીધું? એ જ્ઞાન એમનું એવું હતું કે પ્રેક્ટિકલ. શું પ્રેક્ટિકલ હતું? તો કે આ બધાનો આધાર શું છે? આ અત્યાર સુધી જે અજ્ઞાન પ્રાપ્ત કર્યું કેટલાય અવતારોથી, એનો આધાર શું છે? અહંકાર. શું છે? જ્યાં સુધી અહંકાર જીવતો રહેશે ત્યાં સુધી ગમે એટલું જ્ઞાન આપીશું એને પચશે નહીં. કારણ કે અહંકાર સ્વભાવથી આંધળો છે. કેવો છે? એને પોતાને જોવાની શક્તિ, જાણવાની, સમજવાની શક્તિ નથી. એ ચિત્તની આંખે જુએ છે, બુદ્ધિની આંખે સમજે છે, અને પછી ચિત્ત અને બુદ્ધિ જે બતાવે એના આધારે ખાલી અહંકાર કરે છે કે મેં કર્યું. એની પોતાની પાસે જોવાની, જાણવાની કે સમજવાની સ્વતંત્ર શક્તિ નથી. માધ્યમ છે. એટલે આ અહંકાર ઓગાળવો. આ જ્ઞાની પુરુષ સમર્પણ કરાવે છે ત્યારે શું કરાવે છે? મન, વચન, કાયા, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ, નામ અને નામની સર્વ માયા આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. એ અહંકારનું જ સમર્પણ છે. જેના આપણે માલિક હતા એ શું કરી નાખીએ છે? સમર્પણ કરી નાખીએ છીએ. આ સમર્પિતપણું જે છે તે એ જમાનામાં, આજથી 100, 200, 500 વર્ષ પહેલાની વાત છે. એ જમાનામાં ઋષિમુનિ પાસે કોઈ પણ કે સંન્યાસી પાસે કોઈ પણ વ્યક્તિ જાય જ્ઞાન મેળવવા કે ભગવાન મને જ્ઞાન આપો પ્રભુ, મને આ સંસારમાં રસ નથી, એટલે એને આશરો આપે, રહેવાની, જમવાની, કપડાની બધી વ્યવસ્થા કરી આપે, અને આશ્રમમાં સેવા કરવાની. શું કરવાની? નાના મોટા જે કામ આપે કરવાના. પેલાને એવું લાગે કે આ કામને ને જ્ઞાનને શું લેવા દેવા છે. સ્વામીજી કે ભાઈ આ આખા કમ્પાઉન્ડમાં ઝાડુ મારી નાખ. સમજાય છે? એટલે મારે ખરું કારણ કે ત્યાં રહેવાનું છે એને, પણ એને વિચાર આવે કે આ ઝાડુ મારવાના જ્ઞાનને શું લેવા દેવા છે. જ્યાં બધાને પાણી આપી આવે, પાણી બધાને આપી દે ગ્લાસમાં, તો કે પાણી આપવાને એને આ જ્ઞાનને શું લેવા દેવા છે? ના, એ ક્રિયા તારો અહંકાર ઓગાળે છે. શું ઓગાળે છે? હું આ બધાનાથી મોટો છું, હું આ બધાનાથી આગળ છું, હું આ ક્રિયા કરીશ તો જગતના લોકો કેવું મને જોશે. આ બધો અહંકારને શું કરવાનો છે? તું આ છું જ નથી તો પછી કોઈ અને શું માને છે એ તારો પ્રશ્ન જ કેવી રીતે હોય? સમજાય છે? પણ હજુ મન વચન કાયાથી હું જુદો છું એ સમજાયું જરૂર છે આપણને, પણ જ્યારે અનુભવમાં લેવાનું આવે છે ને ત્યારે આજે પણ તકલીફ પડે છે. સમજાય છે? કારણ કે વચ્ચે અહંકાર છે, એને ઓગાળવા માટે અહંકાર જો ખસે ને તો પેલું ઓગળે. સમજાય છે?
એટલે આવી રીતે જ્ઞાન આપતા હતા. હવે આ પ્રેક્ટિકલ જ્ઞાન આપતા હતા એટલે શું થતું કે ધીમે 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 એનો અહંકાર ઓગળે ને એટલે એનામાં સૂઝ ખુલતી જાય. શું થાય? આડાઈ હટે. શું થાય? અહંકાર હોય ને તો આડાઈ વધે, અને અહંકાર જેમ ઓગળે ને એમ આડાઈ ખલાસ થઈ જાય. એટલે ઓટોમેટિક કુદરતી એ શાલિગ્રામ થતો જાય. શું થતો જાય? જેટલા અહંકારના પાસા વધારે એટલી અથડામણ વધારે, અને અહંકાર ધીમે ધીમે ઓગળવા માંડે એમ એ જીવ શાલિગ્રામ થતો જાય. શું જાય? અને શાલિગ્રામ થવું એટલે કે બધા સાથે એડજસ્ટ થતા આવડી ગયું. ખ્યાલ આવી ગયો ને? એ તમારી અનુભવ જ્ઞાન દશા. જે અથડામણ ટાળો કે સંભાવે નિકાલ એ રૂપકમાં આવી જાય. શું આવી જાય? સમજાય છે? એ કરવું ના પડે તમારે, કારણ કે તમારો અહંકાર રિફાઇન થઈ ગયો. સમજાય છે? કકડીને ભૂખ લાગી હોય પેટમાં, અને પછી આપણને ગુરુજી કહે કે ભાઈ આ મહેમાન આવ્યા છે 10 મહેમાનો, બધાને પહેલાં જમવાનું અપાવી દો. કહે છે બધાને જમાડી દો પછી આપણે જમીશું. ત્યારે અંદર બૂમા બૂમ કરે. શું કરે? પણ ના. કેમ? આની પ્રાયોરિટી નહીં જોઈએ. શું કીધું? એટલે પેલો અહંકાર છે ને એ પહેલા શરૂઆતમાં ઊંચો નીચો થાય, પછી ઓગળવા મળે કે નહીં આપણે તો એડજસ્ટ થવાનું છે. આપણી પ્રાયોરિટી આ મન વચન કાયા જગત સમક્ષ કેવા દેખાય કેવા લાગે એ નથી. આપણી પ્રાયોરિટી એ છે કે હું જગત સમક્ષ જ્યારે જીવી રહ્યો છું સંજોગોને આધારે, તો હું કેટલા સંજોગોને ડાયજેસ્ટ કરી શકું છું, એમાં એડજસ્ટ થઈ શકું છું, એમાં સંભાવ રાખી શકું છું. એ મારી પ્રગતિ છે. કેટલા મારાથી પ્રભાવિત થાય છે એ મારી પ્રગતિ નથી. એ ઉદય કર્મ છે. શું છે? એટલે આવી રીતે પહેલાના સત્સંગો મૌનપણે હતા. કેવા હતા? ઓછામાં ઓછું બોલવાનું હોય. કેવું હોય? કારણ કે પચાવવાનું વધારે હતું. શું હતું? અત્યારે બોલવાનું કે સાંભળવાનું વધારે અને પચાવવાનું ઓછું. સમજી ગયા? એનું કારણ હતું નિર્વિકલ્પ થવા માટે વધારે વિકલ્પોની જરૂર નથી. શું કીધું? નિર્વિકલ્પ થવા માટે વધારે વિકલ્પોની જરૂર નથી. જે વિકલ્પ છે એને શું કરવાના છે? તો તમે નિર્વિકલ્પ તો છો જ. અત્યારે વિકલ્પમાં છો એટલે નિર્વિકલ્પ દશાની અનુભૂતિ થતી નથી. તમે સ્વભાવથી તો નિર્વિકલ્પ છો જ. સમજાય છે? વિકલ્પોને કારણે તમે આ તમારું મન એ વિકલ્પોના માયાજાળમાં ગૂંચાઈ ગયું. એમાંથી થવાનું શું છે? આપણે પુરુષાર્થ કરીને નિર્વિકલ્પ. કવિરાજે પદમાં ગાયું ને, સર્વે અવસ્થામાં નિશંક સમાધાન. કેવું સમાધાન? જે સમાધાન પ્રાપ્ત થયા પછી શંકા ઉત્પન્ન ના થાય એવું જ્ઞાની પુરુષનું સમાધાન હોય. બધા વિકલ્પો સમી જાય, બધી શંકાઓ સમી જાય, એવું જ્ઞાન હોય. ઘણા બધા અમને પૂછે કે સ્વામીજી આજે તો તમારું જીવન અમે જોઈ રહ્યા છીએ, પણ સ્વામીજી તમારો ભાવ શું છે? મેં કહું અમારો ભાવ એક જ છે, અમારે વાણી ના બોલવી પડે અને અમારું ચારિત્ર બોલે. શું કીધું? આ પહેલા કીધેલું જ છે. મેં આ પહેલી વખત નથી કહેતા. અમે અમારો ભાવ આ છે. અમારો ભાવ કે કરવું પડે, સમજાય કરવું પડે તે નથી. અમારો ભાવ એ છે કે અમારું ચારિત્ર બોલે. શું બોલે? જોઈને જ એનામાં હૃદય પરિવર્તન આવી જાય. શું આવી જાય? જોઈને જ આવી જાય હૃદય પરિવર્તન. એવું એવી દશા. એટલે આ
એ તો હવે વ્યવસ્થિત શક્તિ જાણે, અમને ખબર નથી. અમારો ભાવ કે આશય અમારો એવો છે કે જીવ સમાધાનને પામે અને અમને જોઈને શીખે. શું કીધું? અમારે બોલવું જ ના પડે. કેવા વિતરાગ પરમાત્મા કેવા હોય. ઇવન તો દાદા ભગવાનની વાત કરું, દાદા ભગવાનનું આખું જીવન તમે જુઓ ને સાહેબ, તો એમાંથી ઘણી બધી વસ્તુ આપણને શીખવા મળે ખાલી જોવાથી. શું કીધું? એમનું ડીલિંગ જો, એકબીજા વ્યક્તિઓ સાથેનું ડીલ, એમની સમાધાન આપવાની રીત, સમાધાન વખતે એમની નિષ્પક્ષપાતી દ્રષ્ટિ, આ બધું આપણને દેખાય એ વખતે. જો આપણી પાસે વિઝન હોય તો શબ્દમાં નહીં જવાનું, એના મર્મમાં જવાનું કે એની પાછળ એમનું વિઝન શું છે, તો આપણને ખ્યાલ આવે. આ નિષ્પક્ષપાતી વિઝન ના હોય તો વાદી પ્રતિવાદી બેયને સમાધાન થાય એવો જવાબ નીકળે નહીં. આ કોઝ હોય તો જ પેલી ઇફેક્ટ આવે. એટલે આપણને બધા પ્રસંગોમાં દેખાય. જ્ઞાની પુરુષ સત્સંગ કરતા હતા, પણ જ્ઞાની પુરુષ શું કહે? અમારી વાતોને જેટલી સમજીને વાગોળો, જેટલો ઉપયોગ કરો, એમાંથી તમે જેટલો અનુભવ કરો, સમજાય છે, આમાં તમારી પ્રગતિ સમાયેલી છે. આની અંદર તમારી પ્રગતિ સમાયેલી છે. એટલે અમને પ્રત્યક્ષ ઓછું સાંભળવા મળે તો ચિંતા ના કરશો, પણ જે પ્રાપ્ત થયું છે એને બરાબર ડાયજેસ્ટ કરવા પ્રયત્ન કરો. જ્ઞાનનો છેડો એવો છે ને કે જ્યાંથી શરૂઆત કરો એનો એન્ડ વિતરાગ બનાવે છે. શું કીધું? કોઈ પણ અનુભવી પુરુષનું એક વાક્ય જો તમે પકડી રાખો અને એના જીવનમાં ઉતારી નાખો દ્રષ્ટિમાં, તો એનો એન્ડ વિતરાગ જ હોય. શું છે? કારણ કે વાણી બોલતી વખતે જ એમનો આશય છે કે જીવ વિતરાગ દશાને પામે. એટલે તમે થોડી ઘણી વાતો પણ સાંભળી અને સમજી અને જીવનમાં એ દ્રષ્ટિથી ઉપયોગ કરવા માંડો તો તમને તે દિશા તરફ જ લઈ જાય. એટલે ઘણા બધા દાદા ભગવાનને પૂછતા હતા કે દાદા, આપનું જ્ઞાન જે અમે પ્રાપ્ત કર્યું અને સત્સંગ સાંભળીએ છીએ તો ક્યાં સુધી સાંભળવાનું? શું કીધું? તો દાદા કહેતા હતા કે એવું છે, એની કોઈ ફિક્સ મર્યાદા ના હોય. શું કીધું? આપણને જ્યાં સુધી આ જ્ઞાન જેમ છે તેમ સમજાય નહીં, નંબર 1. નંબર 2, અંદર વિકલ્પો ઘણા બધા હોય. અને નંબર 3, આપણી પાસે કુદરતી કોઈ ફાઇલો ના હોય અને અનુકૂળતા હોય તો લાભ લેવો આપણે. શું કીધું? નહીતર બીજા સંજોગો અવેલેબલ છે પણ સત્સંગના સંજોગો અવેલેબલ નથી, તો અમારું આપેલું જ્ઞાન વાગોળીને અનુભવ કરો, એમાં વાંધો નથી. બંને એક જ વસ્તુ છે. બંને એક જ વસ્તુ છે. હાજર રહેવું એમની હાજરીમાં, પ્રત્યક્ષતામાં, એ પુણ્ય ફળ છે. શું છે? એ બધાને અવેલેબલ ના હોય. શું ના હોય? જેની જેવી પુણ્ય એવા એના સંજોગ હોય. જેના જેવા હિસાબ, કોઈને બિઝનેસમાં હોય, કોઈને નોકરીમાં હોય, કોઈને પ્રોફેશનમાં હોય, કોઈને વ્યવહાર જીવનમાં હોય, કોઈને સમાજમાં હોય. આ બધે ઠેકાણે પોતપોતાના કર્મના હિસાબો હોય તો જવું પડે. તેથી કે જ્ઞાન ખસી ગયું છે એવું ન માનવું. એ બધા સંજોગોમાં આપણે પોતે જ્ઞાની પુરુષોએ આપેલા જ્ઞાનમાં રહી શકીએ છીએ અને તે જ આપણો સાચો સત્સંગ છે. કોઈ પણ અવસ્થામાં સતમાં રહેવું. શું કીધું? અને બહારના સંજોગોમાં સંભાવમાં રહેવું. પોતે સતમાં રહેવું. શું કીધું? અને આ બહારના જે સંજોગો બધા આવે મન વચન કાયાના, એમાં સંભાવમાં રહેવું. એટલે કે કયા આધારે આ વિજ્ઞાન ચાલે છે જાણવું. આ 2 વસ્તુ રહે ને એ સત્સંગ જ છે, જ્યાં હોય ત્યાં. શું કીધું? સમજાય છે મારી વાત? આવું છે. એટલે સત્સંગ વસ્તુ પ્રત્યક્ષ મળે તો સારી વસ્તુ છે, ન મળે તો અફસોસ કરવાની જરૂર નથી. પણ જ્યારે પણ તમે
જ્ઞાની પુરુષના જ્ઞાનનો ઉપયોગ કરો છો યથાર્થ, ત્યારે તમે સત્સંગમાં જ છો. શું કીધું? સત્સંગમાં જ છો.